આ 3 સૂત્રો અનેક રીતે સાધુ ભગવંતને માટે ઉપયોગી છે. પહેલી વાત, આચારાંગ સૂત્ર એ સાધુઓની આચાર પોથી છે. આજે દસવૈકાલિક સૂત્ર સાધુઓની બાળ પોથી છે. દીક્ષા લે એટલે પહેલું દસવૈકાલિક સૂત્ર પણ આવે, પછી આચારાંગ સૂત્ર પણ આવે. એટલે પહેલા બાળ પોથી, પ્લે ગ્રુપ, પછી કેજી, પછી પ્રાથમિક. એટલે પહેલું દસવૈકાલિક સૂત્ર એ સાધુઓની બાળ પોથી છે. આચારાંગ સૂત્ર એ સાધુની આચાર પોથી છે. અને આ જ્ઞાતા ધર્મ કથા સૂત્ર જે છે ને એ સાધુની વૈરાગ્ય પોથી છે. સાધુઓની વૈરાગ્ય પોથી છે. આ સૂત્ર જ્ઞાન છે. જ્ઞાન પંચમીના દિવસે બધા જ્ઞાનની આરાધના કરે છે. પાઠશાળામાં જાય તો બાળકો અને જેને ગાથા કરવી હોય એ બધા 5 ખમાસમણ આપે છે અને જ્ઞાનની આરાધના કરે છે. જ્ઞાન પંચમીએ બધા પૌષધ કરે, ઉપવાસ કરે અને દેવવંદન પણ કરે. પાર્શનાથ ભગવાનની આરાધના કરે ને તો દર દસમ એકાસું કરે, વધ દસમે. જ્ઞાનની આરાધના કરવા વાળા દર સુદ પાંચમે ઉપવાસ એકાસનો એમ્બિલ કરે. પણ ક્રિયા શું કરે? જ્ઞાનની આરાધના સુદ પાંચમે કરે, એ આરાધના ક્રિયા શું કરે? જ્ઞાનની જ કરે. ઓકે, રાઈટ, બરાબર. જ્ઞાનની જ એટલે પણ કઈ કઈ ક્રિયા કરે એમ. તમે કહેશો કે 5 લોકોનો કૌશક કરીએ, 5 સાત્યા કરીએ, 5 ખમાસમણા દે, થઈ ગઈ જ્ઞાનની ક્રિયા. પાંચમની આરાધના પૂરી થઈ ગઈ. હા, નૌકાવળી ગણે. હા, ઓમરીમ નમો નૌકાવળી ગણે. એનાથી વધારે કશું ના કરાય ને, કરવાનું ના હોય ને. હા, ભણવું પડે, ગાથા કરવી પડે, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવું પડે. બોલો, ભાગ્યશાળી. જો આપણું વિઝન હોય ને તો આપણે કંઈક નવું કરી શકીએ. આ 3 સૂત્રો અનેક રીતે સાધુ ભગવંતને માટે ઉપયોગી છે.